वडोदरा महानगर पालिका की अतिक्रमण शाखा जो शहर के विभिन्न इलाकों से अवैध अतिक्रमण हटवाने का काम करती है, लेकिन आज पालिका की अतिक्रमण शाखा सवालों के घेरे में बनी रही क्योंकि अतिक्रमण शाखा की एक तरफा कामगिरी देखने मिली। दरअसल अतिक्रमण शाखा की टीम सूरसागर तालाब से लेकर जुबेली बाग तक अवैध अतिक्रमण दूर करवाने के लिए पहुंची थी, जहां से टीम की ओर से कुछ ठेलों को तो जब्त किया गया, लेकिन अन्य ठेले जब्त नहीं किए गए। इस बारे में जब पालिका के अधिकारी को पूछा गया तब उन्होंने बताया कि जिन्होंने वहीवटी चार्ज ना भरा हो उन्हीं के ठेले जब्त करने के लिए हमें कहा गया है। तब आखिरकार ये सवाल यहाँ पर खड़ा होता है कि वहीवटी चार्ज भरने वालों को क्या पालिका वहाँ पर व्यापार करने की इजाज़त देती है, और आखिरकार सड़क पर से कुछ अतिक्रमण हटवाए गए तो फिर कुछ को क्यों छोड़ दिया गया? क्या ये सभी अवैध अतिक्रमण लोगों की ट्रैफिक की समस्या में बाधा नहीं बन रहे हैं? ये सवाल भी यहाँ पर उभर कर सामने आ रहा है। तब वडोदरा महानगर पालिका के इस एक तरफा रवैये के मद्देनजर अब लोगों के मन में कई सवाल उठ रहे हैं। तो वहीं दूसरी ओर ठेले धारक की ओर से भी पालिका की अतिक्रमण शाखा की इस कामगिरी को लेकर रोष जताया जा रहा है। उनका ये कहना है कि बारिश की वजह से पहले ही उनका व्यापार नहीं हो पा रहा है, ऐसे में आखिरकार वो वहीवटी चार्ज किस तरीके से भर सकते हैं। ચોમાસામાં 2-3 દિવસથી વડે વરસાદ પર ધંધો થતો નહીં સાહેબ, એટલા વડે પૈસા લેવા આવેલા બપોરે, પણ મેં કહ્યું ધંધો નહીં, 200 રૂપિયાની પાવતી ફાડી જાઓ તો એક કે જે 500 રૂપિયાની પાવતી ફાડવી પડશે। વડે ધંધો નહીં કૈસે લાવું બપોરિયામાં? આ અહીંયા જ जुबेली बाग आ गेट आगे ये खबर नहीं साहेब, આપણે એકલાની જ શું થાય સાહેબ? આજે પેલો પૈસા ના ભર્યા એટલે સાહેબ કે દંડ આપો, વર્ષનું કોઈ ઓર્ડર ધંધો છે નહીં મારો, તો 200 ની પાવતી ફાડો કીધું, તો એ 500 ની પાવતી ફાડે છે। સુરસાગર પાસે તથા લહેરી जुबेली बाग પાસે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવે છે। શું વસ્તુ કઈ રીતે કામગીરી શેના પર કાર્યવાહી કરવામાં આવેલી? લારી અને જે પણ અનધિકૃત દબાણ હોય એ દબાણને દૂર કરવામાં આવે છે। લારીઓ ઉઠાવવામાં આવેલી? હા, લારીઓ। બીજું કોઈ દબાણ નહીં? બીજું કોઈ દબાણ એક છે કોઈને લારી ઉઠાવવાનો? ના, વહીવટી ચાર્જ ન ભરેલો હોવાથી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવે છે। આ લોકો જે લગાડ્યા છે તે લોકો લીગલી છે? આ લોકો જે લીગલી નથી, પણ એ લોકો રેગ્યુલર વોર્ડ ઓફિસે આવીને વહીવટી ચાર્જ ભરી। આ કોર્પોરેશનની જગ્યા પર જે લગાડ્યા છે લીગલી છે? અહીંયા આગળ લગાવવાનું લીગલી નથી। પૈસા ભરો છો? પૈસા તો બધા વડોદરામાં ભરે છે, બધા 500 રૂપિયા વહીવટી ચાર્જ તો, એટલે તો તમારી પાસે કોઈ બીજો અલગથી વહીવટ લેવામાં આવે છે? ના। તમે અલગથી પૈસા લો છો? ના। તો પછી આ લોકોને કેમ નથી લેતા? કોને? લારીના લો છો? ત્યારે પટ્ટાવાળાની અહીંયા લઈએ ને, અહીંયા પટ્ટાવાળાની દુકાન લારીઓ બી હજુ ઊભી છે, મહિનાના 1000 રૂપિયા લઈએ। અહીંયા બી છે, પથ્થરવાળા પણ રેગ્યુલર ભરા પૈસા। 1000 રૂપિયા તમારા માટે લાવો છો કોર્પોરેશન માટે લાવો? ના, તમે પણ 1000 રૂપિયા લાવીએ 1000 રૂપિયા વોર્ડ ઓફિસે આવીને ભરી જાય, પાવતી બનાવી જાય, ચેક કરી દઈએ, ચેક કરેલી પાવતી ઊભી રાખી ગાડી, ત્યાં ચેક કરેલી, હું જાતે જ બનાવવા જાઉં ત્યાં પાવતી। ચલો બતાવો, ચલો ચેક વોર્ડ ઓફિસે આવો, ચલો બતાવો। આ લોકોએ બધાએ ભરેલા। લીગલી કઈ લગાવાય ખરું અહીંયા? લીગલી નથી, લીગલી નથી, પણ અમારા અધિકારી એવું કીધેલું, જે લોકો सुरेश तुवेर साहब। हाँ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।